પતિ પત્નીને જો ઝઘડો થાય ને પત્ની એમ કહે કે જો રોજ તમે મારી જોડે ઝઘડશો ને તો હું એક દિવસ મારે પિયર જતી રહીશ. બોલો કોઈ પતિ એમ કે ના જઈશ? પતિ ઉપરથી વધારે ગુસ્સામાં આવે ને એમ કે કાલ જતી હોય ને તો આજે જા. અને આવેગમાં જો બેગ પેક કરીને પછી જતા રહીએ તો પછી ઘેર બેઠા બેઠા રડીએ છે, મન લેવા આવે તો જવું. પતિ એમ કે એની જાતે ગઈ છે, એની જાતે પાછી આવે તો ખરી, બાકી લેવા ના જવું. પરિણામ બંનેની વચ્ચે એ દ્વેષ રૂપી દિવાલ ઊભી થાય છે. એ સમયે આવેગમાં આવીને બેગ પેક કરીને ઘરની બહાર નીકળી જવાની જરૂર નથી, પણ એ સમયે તમારો વિવેક, તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે. જે ગોપીએ કર્યો છે એ સમયે ગુસ્સા બળથી નહીં કડથી કામ કરવાનું છે. એ સમયે બેગ લઈને નીકળી નથી જવાનું, પણ જવાબ આપવાનો છે. તમે કોને અમે જતા રહીએ એવા નથી હો. હું તો આ ઘરમાં રહેવા આવી છું, જવા માટે નથી આવી. પછી પતિને ગમે એટલો ગુસ્સો હશે ને તોય પતિ એમ કહેશે કે તો અમને ખબર છે તમે ક્યાંય નથી જવાના, જાઓ રસોડામાં જઈને ચા બનાવો, અડધી રકાબી ચા પીએ. ગોપી બોલી છે કે અમે યમુનાના ધરામાં કૂદકો મારીને મરી જઈશું, પણ ગોપી જઈને કૂદકો નથી માર્યો. ભગવાને તો કહી દીધું જાઓ યમુનામાં કૂદકો મારીને મરી જાઓ, જો મરવું જ હોય તો. હું નથી કહેતો મરી જાઓ, પણ તમે કહો છો કે અમે મરી જઈશું તો જાઓ. ત્યારે ગોપીએ જવાબ આપ્યો, કનૈયા અમે એવા કાયર નથી, અમે એવા નબળા નથી કે તમે કહો ને યમુનામાં કૂદકો મારીને મરી જઈએ. અમે તો જીવવાના. ક્યાં સુધી અમારું જીવન છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતકમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ક્યાં સુધી અમારું જીવન છે ભગવાન? તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. જ્યાં સુધી આપની અમૃત રૂપી કથા અમારા કાનમાં છે ને ભગવાન, ત્યાં સુધી અમારું જીવન છે. અમે એવા કાયર નથી કે યમુનામાં કૂદકો મારીને મરી જઈએ. આજે ભગવાન જાણે પ્રેમની પરાકાષ્ઠા ન લઈ જતા હોય, પ્રેમની પરાકાષ્ઠા સુધી ગોપીને પહોંચાડી કે કૃષ્ણ અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ, કૃષ્ણ તમે કેટલો ચાહીએ છીએ. કારણ ભગવાનને રાસ ખીલવો છે. અને રાસ ક્યારે ખેલાય? જ્યારે ગોપીના હૃદયમાં, ગોપીના મનમાં પ્રેમ જાગે, ગોપીનો અહમ, ગોપીનું અભિમાન જ્યારે ઓગળી જાય, બહાર નીકળી જાય અને પ્રેમનું ફૂલ ખીલે તો રાસ ખેલાય. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત ગોપી પ્રેમની પરાકાષ્ઠા સુધી પહોંચી અને ગોપીએ કીધું, કનૈયા અમે તને કેટલો ચાહીએ છીએ, કેટલો પ્રેમ કરીએ છીએ. અને જ્યાં ગોપીના હૃદયમાંથી પ્રેમ જાગૃત થતાની સાથે આંખ ઉપર આવેલો અભિમાનનો કણ એકદમ નીચે ખરી પડ્યો અને ખુલ્લી આંખે ભગવાનના દર્શન થઈ ગયા. સુખદેવજી વર્ણન કરી, રાજા ગોપી પ્રેમની પરાકાષ્ઠા સુધી પહોંચી